ફેસબુક વિશે એવું કહેવાય છે કે ફેસબુકને એ ખબર છે કે તમારું મેરેજ ક્યારે થશે, યુ નો. અને સીધી તમને એવું કહેશે કે દેવાંગ રાત થઈ ગઈ, હવે સુઈ જા. ઓકે, તે મોબાઈલનો બહુ યુઝ કરી લીધો, હવે ટાઈમ થઈ ગયો, તું જમી લે. આ ફોન 5 વાર આવી ગયો છે, આને જવાબ આપવો છે કે નથી આપવો. તમારો જ સિરી તમે જ્યારે મૂડ આઉટ છો, એને એવું લાગે તમે લો ફીલ કરો છો, અને એ કોઈ સારું મ્યુઝિક લગાવી દે છે. તમે જો 4 દિવસ ટિન્ડર યુઝ કરી લો ને, એને એ ખબર હોય છે કે તમે ક્યારે મૂડ આઉટ થતા હો છો, ક્યારે તમને ઈચ્છા થાય છે કોઈ જો વાત કરવાની. અને તમને મેન્ટલી મારે કોઈ કામ કરાવવું તો બહુ ઈઝી છે, બીકોઝ મને તમારી વિશે બધી જ ખબર છે. હું તમે કાર્ટૂન તમે જો સિમ્પસન છે, હમણાં બહુ વાયરલ થઈ રહ્યું છે. એને પ્રેડિક્ટ કરેલું કે ટ્રમ્પ પ્રેસિડેન્ટ બને છે વગેરે. એક્ઝેક્ટ. એમાં પ્રેડિક્ટ હાઉ એઆઈ ચેન્જ ધ લાઈફ. એમાં રિયલી એપિસોડ છે, એક જે કાર્ટૂન છે એ એઆઈ ગર્લફ્રેન્ડ લઈ આવે છે. સો આપણે જોઈ રહ્યા છે હવે એ વસ્તુ થવાની છે. હવે એવા ક્લોન અવતાર્સ બનશે છે, રાઈટ. તો એવું છે કે તમે એક કોઈ રેન્ડમ એઆઈ જોડે ચેટ કરી શકો છો. હું કહું છું હવે જે ફ્યુચર આવશે ને, તમે કોઈ ગર્લ એઆઈ ગર્લ્સને જો તમે ડેટ કરી શકશો, ઇટ કેન બી યોર વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ, કે જેના જોડે તમે વાત કરશો, તમને પૂછશે કે તમે જમ્યા કે નહીં જમ્યા, તમે જલ્દી સુઈ જાઓ, વાત કરો મારી જોડે. તમે મેસેજ નહીં જોવાથી તમે મેસેજ પણ કરશે, કોલ પણ કરશે. ઇટ્સ અ ફ્યુચર. નમસ્તે, હું દેવાંગ આવી ગયો છું એક ધમાકેદાર પોડકાસ્ટ લઈને. જે પોડકાસ્ટ અમે એવા ગેસ્ટ લાવી રહ્યા છીએ. ગેસ્ટ તો નહીં, પણ આપણે એમને ભાઈ કહી શકશું, કેમ કે ઘણી એવી ફેમિલિયર વાત કરી છે, ઘણી સક્સેસ લાઈફની વાત કરી છે, ઘણા સ્ટ્રગલની વાત કરી છે. એમના વર્ક એ એઆઈ બેસ્ડ વર્ક કરે છે, જે હમણાં જ ગુજરાત સરકારે 100 કરોડનું એમઓયુ પાસ કર્યું છે. ચાલો આપણે એમના સાથે વાત કરીએ. જો તમે અમારી ચેનલમાં નવા છો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અને તમારી કોઈ રિક્વેસ્ટ હોય કે આ ગેસ્ટ આપણા પોડકાસ્ટમાં લાવવા જોઈએ, તો નીચે કમેન્ટ બોક્સમાં જલ્દીથી કમેન્ટ કરો. થેન્ક યુ. હાય દેવાંગભાઈ, થેન્ક યુ સો મચ. આજે આવી રીતે હું વાત કરું છું પહેલી વાર, કેમ કે થોડી ડ્રોનેસ કહી શકીએ ને આપણે, કે એકદમ ફ્રીલી વાત કરી શકીએ આપણે. અને એક કન્ટેન્ટ તો નહીં કહી શકીએ આપણે, પણ એવી વાત કરવી છે લોકો સિમ્પલીથી સમજી શકે. એક્ઝેક્ટલી. હવામાં તો કઈ તકલીફ નથી પડી, જરાય નહીં. એવું લાગ્યું સુરત. બહુ સરસ. અને હમણાં કેમ છો? ઓલ ગુડ. તો એઆઈ બેઝ પર વાત કરીએ આપણે. શરૂઆત જ એનાથી કરીએ. એકચ્યુઅલમાં એ શું છે? એકચ્યુઅલમાં લોકો ઘણા યુઝ કરે છે, ઘણાને મદદ બી કરે છે એઆઈ વર્કમાં કે પર્સનલ લાઈફમાં, પણ એકચ્યુઅલમાં શું છે? સીધી લીટીમાં તમને કહું ને દેવાંગભાઈ, તો એઆઈ ઇઝ એક નાનું મગજ છે જે ટ્રેન થઈ રહ્યું છે ધીરે ધીરે. તમે ચેટ જીપીટી જોયું, અત્યારે બધા માટે કોમન છે, આપણે સમજીએ છીએ. એ સ્મોલ બ્રેઇન કે જે ધીરે ધીરે ઇવોલ્વ થઈ રહ્યું છે. હજી આપણી જે વિચારવાની ને સમજવાની ક્ષમતા ત્યાં સુધી નથી પહોંચ્યું, બટ એ ધીરે ધીરે વધી રહ્યું છે. અને મને લાગે છે કે એજીઆઈ સુધી પહોંચતા પહોંચતા એઆઈ નું નેક્સ્ટ સ્ટેપ આપણે કહી શકીએ, એડવાન્સ જનરલ ઇન્ટેલિજન્સ, ત્યાં પહોંચતા પહોંચતા માણસનું જે મગજ છે એ એટલા લેવલના વિચારવાની ક્ષમતા એઆઈમાં પહોંચી જશે. એકદમ સીધી લીટીમાં એઆઈ. તમે જે વિચારો છો, આપણે જે થિંક કરીએ છીએ, આપણે જે કામ કરવું છે, સેમ વસ્તુ એ પણ તમને કરીને આપે છે. ઘણી બધી વસ્તુ વેરી સિમ્પલ તમને આપે છે, એ પોતાને વિચારીને આપે છે. એનું પોતાનું બ્રેન થઈ ગયું. તો આની એડવાન્સ લેવલની કહી શકીએ એજીઆઈ. તમે કીધું એઆઈ નો અપડેટેડ વર્ઝન. આઈ થિંક મને તો નથી એટલી બધી નોલેજ, પણ એ કહી શકીએ તો કેવું આવશે? કમ્પ્લીટ આયરન મેન ના મૂવી જેવું, ટોની સ્ટાર્ક જેવું. કે તમે એન્ટર કરો છો, એનો જાર્વિસ તમે જોયું હશે કે જાર્વિસ કે બધું જ રેડી કરી દે છે આવતા પહેલા. દરેક પ્રોગ્રામ રેડી કરી દે છે, સીધો રોબોટ તૈયાર કરી દે છે. તો ત્યાં ટોની સ્ટાર્કને રહેવાની જરૂર નથી, જાર્વિસ જ બધું કરી લે છે. ઇન શોર્ટ, એ જે એમ હશે કે તમે તમારે રહેવાની જરૂર, તમારો ક્લોન અથવા તમારો એઆઈ એ જ તમારા બિહાફની અંદર બધું કામ કરી લેશે. ઓકે, તો એના ફાયદા છે કે નુકસાન છે? ફાયદા માટે, પબ્લિક માટે, હા, બિઝનેસમેન માટે કે ઘણા પબ્લિસિટી માટે, સેલિબ્રિટી માટે તો ઘણા ફાયદા હશે કે એમને ટાઈમ મેનેજમેન્ટ બચશે, કામ બચશે, ઘણી જગ્યાએ જવાનું ટળશે. નોર્મલ લોકોને શું ઇફેક્ટ પડે? એક્ઝેક્ટલી ફાયદા કે તમે સીધી એક લીટીમાં કહું કે પહેલા જ્યારે કાર્સ નથી ત્યારે એક જગ્યાએથી જતા ને આવતા 2 દિવસ લાગતા, ત્યારે 2 કલાક લાગે છે. ઓકે, સેમ વિથ ધ હેલ્પ ઓફ એઆઈ આટલી સ્પીડથી કામ થશે.
ઓકે, નુકસાન ગણીએ તો પોલ્યુશન થાય છે, ઘણા બધા એના રિપરકેશન છે, એક્સિડન્ટ થાય છે, સેમ એઆઈમાં પણ થશે જ. હમ ઓકે, કેવી રીતે થશે કે જે સ્કિલ માણસ છે એ ટકી રહેશે, જેની સ્કિલ નથી એને આ વસ્તુમાં સંઘર્ષ એના માટે રહેશે. એઆઈ તમારી જોબ નહીં લે, પણ જેને એઆઈ આવડે છે એ તમારી જોબ લેશે. ઓકે, તમારી જર્ની કેવી રહી છે અત્યાર સુધીની પહોંચવામાં એઆઈ સુધી? ફર્સ્ટ ઓફ ઓલ એઆઈ સ્ટાર્ટ ક્યારથી કર્યું તમે? આઈ થિંક 2-2.5 વર્ષ જેવું થઈ ગયું જેના પર એઆઈ પર મેં કામ કરતા હતા. એ શું હા, એ તમે લાઈન પછી પૂરી કરજો, પણ હું એ પૂછવા માંગુ કે શું વિચારીને તમે એ પોઝિશન સ્ટાર્ટ કરવાનું બાય વિચાર? ડિફોલ્ટ એકચ્યુઅલી હું એક કંપનીમાં કામ કરતો હતો, લાઈક મારી એક પ્રોડક્ટ ઉપર કામ કરતો હતો. એ મારી જૂની એક કંપની, જે આખો અલગ જ વિષય હતો. ઓકે, પણ થયું એવું કે એમાં મારા જ લોકોએ મને એમાં બહુ જ લાઈક કુક એન્ડ કુક કરીને મને એમાંથી નીકાળવાનો બહુ ટ્રાય કર્યો, અને એન્ડમાં એમાંથી નીકળ્યો તો મને લાગ્યું હવે હું શું કરું. હમ તો કેટલોય સમય હું બેસી રહ્યો, અને ધેટ ટાઈમ આઈ થિંક કે વિચારમાં અને એ રીતે એઆઈની શરૂઆત થઈ. એટલે એવી રીતે એની શરૂઆત થઈ કે જ્યાં હું કંઈક નાનું મોટું કરતો હતો, એમાં મને હટાવવામાં આવ્યો, અને એ જો હટ્યો ના હોત તો હું એઆઈ સુધી ના પહોંચ્યો હોત. ઓકે, એક બેસી રહ્યા જેટલો ટાઈમ એ કેવો હતો? બહુ લાઈક બેસી રહ્યા એ તો ઠીક છે, પણ એઆઈ ની શરૂઆત કરી પછી પણ 6 મહિના અમે બેસી રહ્યા, જસ્ટ ઓનલી ડુઈંગ રિસર્ચ. ઓકે, એટલે અત્યારમાં જે છે ને, ક્યારે નહોતું વિચાર્યું, ક્યારે પણ નહીં. બટ એટલું ખબર હતી કે આપણે કંઈક ગ્રેટ કરવું છે, આ દુનિયાને કંઈક એવું આપવું છે કે એક લોકો યાદ રાખે. આ વસ્તુ શ્યોર હતી, જ્યારે કંઈ નતા કરતા ત્યારે પણ ને જ્યારે કરતા ત્યારે પણ. અને તમને સમય સંજોગે તમને બહુ મજબૂત બનાવે છે. તો મારામાં તો મારો વર્સ્ટ ટાઈમ હતો ને, એને જ મને બેસ્ટ બનાવ્યો. ઓકે, એ ત્યારે મેન્ટલ હેલ્થ કેવી હોય છે? ત્યારે મેન્ટલી કેવું પ્રેશર આવતું જ હશે, 100% આવતું જ હશે. ત્યારે શું કરવું છે? મારે એવું માનવું છે કે પહેલા તો જે કરો છો, તમે કીધું મેન્ટલી સિચ્યુએશન્સ કેવી હતી તમારી, એમ તો એવું હોય ને કે એકદમ તમે લાઈફના એકદમ લો લેવલ ઉપર હો, હમ કેમ કે દુનિયાએ, સમાજે તમારા ઉપર ફેલનો થપ્પો મારી દીધો હોય. એટલે કોઈની તમારી એક્સપેક્ટેશન કાં ઝીરો જ છે, એમાંથી તમારે કંઈક કરવાનું છે. એટલે આ જે જંગ છે તમારે જ લડવાની છે, તમારે જ જીતવાની છે. ઓકે, એટલે તમને આમાં કોઈ મદદ નહીં કરે, એટલું તમારે શ્યોર રહેવાનું. તો તમારે તમારું 100 આપો છો તો ત્યાં 200% આપવું પડશે. ઓકે, એટલે મેં 15 કલાકે કામ કરેલું છે, અને 12 કલાક ઓફિસમાં હું બેસીને કામ કરેલું છે, સતત કન્ટિન્યુઅસ. યુ તો આખી જર્નીમાંથી નીકળ્યો હતો. બધા કહે છે કે લાઈક સફળતામાં આખી દુનિયા જોડે હોય છે, સ્ટ્રગલમાં તો તમારે એકલા જ રહેવું પડે છે. એટલે એ જર્ની એ હતી સ્ટ્રગલ લાઈફ એન્જોય કરી છે? બહુ જ. કેવી લાઈફ? એ જે તમને શીખવે છે ને, આઈ એમ સ્ટીલ, હું આજે પણ જે છું ને એ એટલા માટે છું કે એ જે મેં એ સંઘર્ષ જોયો, એ મેં ટફનેસ જોઈ, એ મેં રિજેક્શન જોયા, એ લોકોના મેણા જોયા કે આપણાથી નહીં થાય, એ વસ્તુએ મને મજબૂત બનાવ્યો. ફેમિલી સપોર્ટ હતો? ફેમિલી સપોર્ટ, હા કહી શકાય ફેમિલી સપોર્ટ હતો. કહી શકાય મીન્સ નહીં, સારો સારો ફેમિલી okay, સપોર્ટ, okay. બીકોઝ એમને ખબર હતી હું શું કરું છું. તો તે ઓનલી સેટ કે હા કર, તું કર, અમે જોડે છીએ. એટલું, એનાથી વધારે તો શું કરી શકે ફેમિલી સિવાય કોઈ સપોર્ટ નહીં કરે? કોઈ નહીં. સમાજ? ક્યારે નહીં. કેમ એવું? અરે, આમાં એકચ્યુઅલી શું વિચારો છો તમે? સમાજ એટલે મને લાગે આજુબાજુના જે લોકો છે, દુનિયા છે, તમે કંઈક છો તો તમારી દુનિયામાં વેલ્યુ છે. તમારી યુટિલિટી છે તો દુનિયામાં તમારી વેલ્યુ છે. તમારી યુટિલિટી નથી તો તમારી કોઈ વેલ્યુ નથી. Okay, આજે નરેન્દ્ર મોદીના લોકો કેમ પૂછે છે? કે આજે નરેન્દ્ર મોદીની યુટિલિટી છે. okay. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે દેશના. આજે જો ચા વેચતા તો કોઈ એમને મળતું, કોઈ વાત કરતું, આજે એમની સભામાં કોઈ જતું? એટલે તમે જો કંઈક છો તો તમારી દુનિયામાં વેલ્યુ છે, બાકી કઈ નથી. અને મારા ફાધર આવું મને બહુ કહેતા કે નબળા માણસનું કોઈ ના હોય. નબળો માણસ એનું કોઈ ના હોય. અમીર માણસનો કૂતરો હોય ને એને 5 જણ રમાડવા આવે, પણ ગરીબ માણસ હોય ને એને તબિયત ખરાબ થાય, બીમાર હોય, એને જોવા પણ કોઈ ના જાય. તો પૈસા હે તો બડી બડી બાત હે. એટલે એવું છે આમાં. એ MOU પાસ થયો ગવર્નમેન્ટ, હા, ત્યાં શું ફીલિંગ હતું તમારી પણ, ફેમિલીની પણ? ગજબ, લાઈક એમાં એવું છે કે એકચ્યુઅલી શું છે, પેલા ઓડિયન્સને આપણે સમજાવીએ કે શું છે. પહેલા તો એઆઈ ની અંદર મેં પ્રોડક્શન્સ બેઝ કંપની હતા. અમે MNCs મોટી મોટી કંપની છે એના એઆઈ બેઝ સોફ્ટવેર અમે ડેવલપ કરતા હતા. તો એ જ બેઝ ઉપર ગવર્મેન્ટની અંદર અમે શું બેસ્ટ આપી શકીએ છીએ
કે જે પણ ગવર્મેન્ટ સિસ્ટમ ચાલી રહી છે એમાં ક્યાં AI નો યુઝ કરી શકાય. ઓકે, એનું અમે ગવર્મેન્ટ સાથે આખું કોલેબોરેશન કર્યું છે. અને એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ કરવા માટે, રોજગાર આપવા માટે અને વધુ ને વધુ લોકોને AI ની અંદર લાવવા માટે વી આર ગોઈંગ ટુ ઇન્વેસ્ટ 100 crore in the whole system. So all over nations, my company, okay, they're going to invest 100 crore to hold the system because આજે ગુજરાતમાં AI is just baby. આજે એટલા મોટા સ્કેલ પર નથી કે જેટલું હોવું જોઈએ. એટલે વી આર ધ ફર્સ્ટ મૂવર ઇન ગુજરાત આઉટ AI કે જે એને નેક્સ્ટ લેવલ લઈ જવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે. તો ગુજરાતમાં કે ઇન્ડિયામાં? શરૂઆત તો ગુજરાતી જ થશે. નહીં, લાઈક ગુજરાતમાં AI હજુ ઓછું છે, Yeah. તો ઇન્ડિયામાં બેંગ્લોર, હૈદરાબાદ બાજુ ટેક કંપની સારું કામ કરી રહી છે એવું કહી શકાય. કેમ કે અમે જ ઘણા બધા લોકોને બેંગ્લોરથી હાયર કરી રહ્યા છે. કોમ્પિટિટર જોવા જઈએ તો કઈ કન્ટ્રી હોઈ શકે છે? ચાઇના મેઇન. પણ આપણા રિલેશન એટલા હજુ સ્ટ્રોંગ નથી ચાઇના સાથે, તો Yeah. આપણે કોઈ બી કામ કરી શકીએ ઇઝીલી. મારું એવું માનવું છે કે ભારતનું AI એને વિશ્વ છે ને એક ગર્વની દ્રષ્ટિએ જોવે. એક્ઝામ્પલ, આજે ચેટ જીપીટી છે તો નરેન્દ્ર મોદી પણ એની વાત કરે છે, બિલ ગેટ્સ પણ એની વાત કરે છે. ભારતમાંથી નીકળેલી AI કંપનીની દુનિયા વાત કરે. એ મારું વિઝન છે કે ચાઇના હોય કે પછી US હોય કે પછી યુરોપના કન્ટ્રી, એ આપણા બનાવેલા સોફ્ટવેર યુઝ કરે. એ અમારે કરવું છે. એના માટે શું કરવું પડશે? એના માટે ઘણું બધું, લાઈક એમ સાઈડ કે અમે એક આખું જીપીયુ ના ડાટા સેન્ટર ઉપર અમે કામ કરીએ છીએ. જીપીયુ લેન્ડિંગ પર કામ કરી રહ્યા છે. ઇન્ડિયાની અંદર ઘણા બધા AI સ્ટાર્ટઅપ્સ છે. હવે એ લોકોને કેવું છે, GPU ની જરૂર પડે છે. GPU જનરલ પ્રોસેસિંગ યુનિટ, તો તમે શોર્ટમાં કહું, જેમ કે CPU કરતા અપડેટ વર્ઝન આવે તો તમારે ડાટા માઇનિંગ માટે, ડાટા પ્રોસેસિંગ માટે એની જરૂર પડે. એ અત્યારે બહુ કોસ્ટલી છે, એવરીવન કાન્ટ એફોર્ડ. તો અમે જે ડાટા સેન્ટર બનાવી રહ્યા છે, અમે જે GPU અમારા ડેવલપ કરી રહ્યા છે, તો અમે રેન્ટ ઉપર આપશું. ઓકે, આ બધા સ્ટાર્ટઅપ્સ ને જનરલ જે AI ની અંદર યુઝ કરી રહ્યા છે એ લોકોને અમે આપશું. અને બહુ જ હ્યુજ પ્રોજેક્ટ અમે આખો એને સ્કેલ પર કરી રહ્યા છે. અને ઇન્ડિયાની અંદર એ બહુ જ ઘણા બધાને એ વસ્તુથી બહુ મોટો ફાયદો થવાનો છે આવનાર સમયની અંદર. અને એ પ્રોજેક્ટ માટે અમે અત્યારમાં મારો ટાર્ગેટ છે કે ડિસેમ્બર સુધીમાં 1000 CR અમે ક્રાઉડ ફંડ કરી રહ્યા છે ડિફરન્ટ ઇન્વેસ્ટર્સ દ્વારા. આપણે બહુ વધારે પડતી ઊંચી વાતો કરી દીધી, ઘણી વાત કરી દીધી. હું એક એવું પૂછવા માંગુ છું, જ્યારે તમે AI સ્ટાર્ટ કર્યો એ પહેલા કે પછી એવો કયો ડિસિઝન હતો કે તમને એવું થયું કે આ ના લીધો તો સારું? લાઈફમાં છે ને મને કોઈ પણ ડિસિઝન પર મને રિગ્રેટ ક્યારેય નહીં થયો, ક્યારેય નહીં. કેમ કે જે થયું મને લાગે સારા માટે જ થયું. અને લાઈફમાં મેં છે ને હંમેશા મને ફ્રેન્ડ એવું કે તું ગાંડો ના કરે ને, ડાયો તો ના જ કરે પણ ગાંડો ના કરે ને એવા જ ડિસિઝન લીધા છે લાઈફમાં. કે ડાયામાં તો સમજ શક્તિ હોય એટલે ના લે, પણ ગાંડો પણ ના કરે. એકાદ એક્ઝામ્પલ ઇન્વેસ્ટમેન્ટ, અમે હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ, લાઈક મારી લાઈફની બધી જ મૂડી મેં એક પ્રોજેક્ટ પર ઇન્વેસ્ટ કરી હતી, જે 6 મંથ અમે ચલાવી. જે ના થયો હોત that was on the road again. પછી પાછી 6-8 હજારથી શરૂઆત કરવી પડતી. બટ મેં કીધું આપણે જો છે જ શું ગુમાવા જેવું, કે કઈ આપણે ક્યાં અદાણી અંબાણીના ઘરેથી આવીએ છીએ, બધું બનવાનું છે અદાણી અંબાણી. ઓકે, એટલે આપણે જો કઈ ગુમાવા જેવું છે જ નહીં, જે છે બધું લગાવી દો. અને આપણો ફર્સ્ટ એડવાન્ટેજ જ એ છે કે આપણે ગુજરાતી છીએ. એક્ઝેક્ટલી. અને મેં છે ને લાઈફમાં ક્યારેક બમ્પ આવ્યો ને ત્યારે બ્રેક નથી, મેં રેસ જ ચાલે, એટલે બમ્પ કુદાડે જ છે લાઈફ. એટલે કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય બ્રેક માર્યો નહીં, એને ડબલ પાવરથી એને ટેક ઓવર જ કર્યો. આ મેથડથી જ ચાલે છે. અત્યારે શું કામ કરો છો? ડેટા સેન્ટર કઈ બેઝ પર હોય છે? કઈ રીતે વર્ક કરે છે? ઇન્ડિયામાં ચાલે છે, આઉટ ઓફ કન્ટ્રીમાં ચાલે છે, વધારે ક્યાં ચાલે છે? ડેટા સેન્ટર મોસ્ટલી ઠંડા જે પ્રદેશ હોય ત્યાં રહે, બીકોઝ ઓફ ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન એન્ડ ઓલ. વી આર પ્લાનિંગ ટુ હેવ ઇન રશિયા. ઓકે, બીકોઝ ત્યાં ઠંડી બધું વધારે છે. અને ત્યાં અમે આખું બહુ જ મોટું ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છીએ, જ્યાં બહુ જ મોટા લેવલ અમે જીપીયુસની પ્રોસેસિંગની આખી લોબી બનાવી રહ્યા છે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ઇન્ડિયાના અને વર્લ્ડના AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બહુ જ મોટો લાભ મળવાનો છે. અને આ એઝ અ ઇન્ડિયન કંપની ઇટ્સ અ પ્રાઉડ મોમેન્ટ, બીકોઝ ઇન્ડિયાની કોઈ એવી કંપની નથી આ લેવલનું સ્કેલનું કામ કરતી. અહીંયા સુધી પહોંચવામાં બહુ તકલીફ પડી છે. મેં એવું સાંભળેલું છે ઘણી ગવર્મેન્ટ એક્ઝામ તમે ફેલ કરી. 27. 27 ફર્સ્ટ ક્યારે હતી?
હજી 2080 or 70 or something, અને કદાચ એના last પહેલા, લાસ્ટ 90. 90 27 failed attempt થયા પછી પણ આટલું સ્ટ્રગલ કર્યું, શું વિચાર આવતો હતો તમને? 19 જ્યારે મેં જીપીએસસી મેન્સ હું ફેલ થયો હતો, મારી મેન્સ હતી, રિઝલ્ટ આવ્યું નહોતું, તો હું ટેરેસ ઉપર ગયો હતો. તો હું ટેરેસ પર ગયો તો મારી સિસ્ટર મારા પાછળ પાછળ આવે કે શું થયું, એમ લાઈક કે લાઈક કંઈક ખોટું કંઈ વિચાર્યું છે, લાઈક સુસાઇડ હોય સમથિંગ. સો બીકોઝ એ લેવલ તમારી મેન્ટલ સિચ્યુએશન હશે. જ્યારે હું ટેરેસ પર ગયો ને, ધેટ ટાઈમ આઈ ડિસાઇડેડ કે હવે હું જીતીશ, લાઈક હવે પતી ગયું બધું, જે પતવાનું હતું, ઓલ આર ધ ફિનિશ. હવે લૂંટવા માટે કંઈ જ નથી, હવે આખી દુનિયા છે જીતવા માટે. ધેટ ટાઈમ આઈ ડિસાઇડ કે હવે આ ચકલા નહીં છૂટવાના લાઈફમાં, આ બધું ગવર્મેન્ટ એક્ઝામ વગેરે નહીં, હવે બહુ મોટું કરવું છે લાઈફ, બહુ મોટું, કે જેની કલ્પના ના કોઈ કરી હોય. અને એકદમ લાઈફના સૌથી વીકેસ્ટ પોઈન્ટ પર આ ડિસિઝન મેં લીધો હતો. તમારું ફોર્મલ જે લાગે છે અત્યારે મને, કે એટલા તમે ફોર્મલી વાત કરી રહ્યા એક્ઝેક્ટ આવા છો? એક્ઝેક્ટ. સ્કૂલ લાઈફમાં પણ? યા સ્કૂલ લાઈફમાં એવું હતું કે મને કોઈ જો ક્લાસમાં ઉભો રાખી દે ને, તો હું 2 વાક્ય પણ ના બોલી શકું. એકવાર મને એસે માટે મેડમે મને કીધું તો હું 2 દિવસ સ્કૂલમાં જ નતો ગયો, કેમ કે મારે એસે બોલવાનો હતો ક્લાસ વચ્ચે. એટલે શાય ટાઈપ ગાય. અત્યારે તો તમને હાર્ડ સિચ્યુએશન રાખતી હશે, કેમ કે પોડકાસ્ટ આપવાનો છે, ઘણું બોલવાનું છે. હવે એવું છે કે લાઈક હું જો ઊભો થઈ જાઉં તો કેવું પડે કે હવે રહેવાનું. મેસેજ તો સારું હે. શું શું કામો કર્યા છે સ્કૂલના? બહુ જ લાઈક મને મધરને તો દર વીક પર એકવાર બોલાવતા, હું બહુ જ મસ્તી લાઈક હતો. અને એટલે જ અત્યારે આવો છો શાયદ. કહી શકાય. એટલે બહુ બધું ભણવા સિવાયના બધા કામ પણ કર્યા હતા. ક્યારે વિચારેલું કે આવું લાઈફમાં થશે? ક્યારે નહીં, બટ હા અંદરથી એક મને પહેલથી હતો કે નાનપણથી એમ, જો ક્લાસમાં બધા મહેનત કરે ને પહેલો નંબર લાવવાનું કે આ છે તો છે, આપણે એવું બધું નહીં કરવું, કંઈક મોટું કરવાનું છે. શું મોટું કરવાનું છે એ જ શોધતા હતા અત્યાર સુધી. ત્યારે પણ ડિસાઇડેડ તો હતું જ, એ લેવલનું હતું કે આ બધું નથી કરવું, આ બધી જે થાય ચોપડી. છે એ સારા માટે થાય છે. હું તો માનું છું એવું એમાં, કેમ કે એ છે ને તમને બનાવે છે, સિચ્યુએશન્સ તમને બનાવે છે, ટફ પ્રોબ્લેમ્સ આવે છે તો એ તમને ટફ બનાવે છે, તમને પાવરફુલ બનાવે છે. પણ જો તમે એ બનો તો, મને યાદ છે જેકમાનું બહુ ફેમસ એક ગઢ છે કે ટુડે ઇઝ હાર્ડ, ટુમોરો ઇઝ વર્સ્ટ, બટ આફ્ટર ટુમોરો ઇઝ ગ્રેટ, યુ આર ગોઈંગ ટુ બી સક્સેસ. બસ મોસ્ટ પીપલ ડાય ઓન ટુમોરો ઇવનિંગ. પેશન્સ નથી કરી શકતા. યુસેન બોલ્ટે કીધું હતું કે જેની 9 સેકન્ડની રેસ જીતવા માટે એ 4 વર્ષ દોડે છે. 9 સેકન્ડની રેસ જીતવા માટે એ 4 વર્ષ દોડે છે. લોકો 2 મહિના 4 મહિના પ્રયત્નો પછી પણ હારી જાય છે. મોસ્ટ ઓફ લોકો ફેલ વધારે થાય છે, સક્સેસ રેશિયો ઓછો ઓછો છે. ફેલ રેશિયો વધારે હોય છે, પણ ફેલ પછી જે સક્સેસ રેશિયો હોય એ વધારે હોય છે. શું કામ આવું, કે લોકો કયા સિચ્યુએશને હારી જાય છે? મને લાગે છે હંગરનેસ, ભૂખ કોઈ વ્યક્તિની એ વસ્તુ માટેની આ સૌથી મોટી વસ્તુ. તમે હોશિયાર છો, તમને બધું આવડે છે, તમે આઈઆઈટી માંથી ભણેલા છો, તમારા જો પૈસા છે, આ કઈ જ મેટર નથી, કઈ જ મેટર નથી કરતું. મેટર કરે છે યોર હંગરનેસ, તો એ વસ્તુની કેટલી તડપ છે, તમે વસ્તુ કેમ જોઈએ છે, એ વસ્તુ માટે તમે શું કરી શકો છો, શું ગુમાવવા પણ તમે તૈયાર છો. આજે હું બેસ્યો છું, મેં ઘણું ગુમાવ્યું છે, એ કલ્પના નથી કરી શકતા. બટ એની દરેક વસ્તુની કિંમત હોય છે, તમારે ચૂકવવી પડે છે. ઘણીવાર લોકો આના માટે તૈયાર નથી, they are just quit that thing. કે સસ્તામાં સોદો કરી લે છે. અત્યારે સ્ટાર્ટઅપ બી વધી રહ્યા છે. Exactly. આ પેઢીના યુવાનો ઘણા સ્ટાર્ટઅપ અને સક્સેસ થાય છે. ઓબ્વિયસલી 100% તો નહીં કહી શકીએ આપણે, પણ મોસ્ટ ઓફ સક્સેસ થાય છે. પેલા આવું બધું નહીં હતું. શું કામ? અને સ્ટાર્ટઅપ થાય છે તો કેવી રીતે કરવું જોઈએ, સક્સેસ છે કઈ રીતે? પહેલું તો તમે જુઓ કે માર્કેટમાં પ્રોબ્લેમ શું છે, એનું તમે એક સારું સોલ્યુશન કરો. તમે જે આપો છો ઇટ્સ કોલ્ડ અ સ્ટાર્ટઅપ. તમે એક એવી શરૂઆત કરો છો કે જે એક હટકે છે, ઓકે, અને જે કે જે માર્કેટમાં જે પ્રોબ્લેમ ચાલે છે એનું તમે બહુ સારું સોલ્યુશન આપી રહ્યા છો. જે તમે જોયું કે ભારતમાં તો હમણાં આવ્યું, પણ ઇન્સ્યોર 1995માં એમેઝોને કર્યું, જે વસ્તુ ગૂગલે કર્યું. એ ટાઈમે તો કોમ્પિટિશન લાઈક ના શકાય, બટ એ ટાઈમે
એ સમયે બુક વેચવી ઓનલાઈન, તો તમને ખબર હોવી જોઈએ કે 20 વર્ષ પછીનું ફ્યુચર શું છે, 10 વર્ષ પછીનું ફ્યુચર શું છે. એ જે વ્યક્તિ ભાળી લેશે, એ વ્યક્તિ જે સમજી લેશે. હમણાં જ મોદીજીએ એક કોન્ફરન્સમાં કીધું હતું કે મારો સક્સેસનો મંત્ર હું કોઈ નથી કહેતો, તમને કહીશ. એમને એવું કીધું હતું કે વक्त से पहले मैं वक्त को जान लेता हूं. એન્ટરપ્રિન્યોરનું હું આ જ કહીશ. તમે સમજો કે આવનાર સમયની જરૂરિયાત શું છે. ફ્લિપકાર્ટને ખબર હતી, ઓલાને ખબર હતી, તો એ લોકો માર્કેટમાં ચાલી ગયા. તો તમને ખબર હોવી જોઈએ કે હવે ફ્યુચર ઈવી નું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું છે, હાઇડ્રોજનનું છે કે શું છે. અને મેં જોઈ લીધું કે ફ્યુચર એઆઈ નું છે. આઈ સ્ટાર્ટેડ ઇટ વેરી અર્લી. તમને ફર્સ્ટ મૂવર્સ હોવાનો ઓબ્વિયસ ફાયદો મળે. જ્યારે તમે ફર્સ્ટ મૂવર હોવ છો તો એટલા જ પ્રોબ્લેમ હોય છે. ના તમારા જોડે એટલો એડવાન્સ કોઈ રિસર્ચ હોય છે, તમારે બધું સ્ક્રેચમાંથી કરવાનું હોય છે, કોઈ તમને ફંડ પણ નહીં આપે, કોઈ આઈડિયાઝ નથી માર્કેટમાં વસ્તુ શું કરવાના છે. તો બધા જ પ્રોબ્લેમની વચ્ચે તમારે લડવાનું છે. તમારો જ વિચાર છે, લોકો હસશે, કહેશે આવું ના હોય, આવું થોડું હોતું હશે, આમ તો ના થાય, તમારે એના પર વિશ્વાસ રાખવાનો. હું સિરીની વાત કરવા માંગુ છું તમારા સાથે. Yeah. એઆઈ હમણાં આવ્યું છે, લોકો હમણાં જાણે છે, પણ સિરી તો જ્યારથી ફોન આવ્યા ત્યારથી વર્ક કરે છે. તો શું એઆઈ છે? એઆઈ નું બેઝિક વર્ઝન કહીશ. એઆઈ નું એડવાન્સ વર્ઝન તમને હું કહું ને, તો જ્યારે તમારા મોબાઈલમાં સિરી છે એપલમાં, અને સિરી તમને એવું કહેશે કે દેવાંગ હવે રાત થઈ ગઈ, હવે સુઈ જા. ઓકે, તે મોબાઈલનો બહુ યુઝ કરી લીધો, હવે ટાઈમ થઈ ગયો, તું જમી લે, આ ફોન 5 વાર આવી ગયો છે, આને જવાબ આપવો છે કે નથી આપવો. હજી તમને એક લેવલે વધારે હું કહું છું કે તમારો જ સિરી, તમે જ્યારે મૂડ આઉટ છો, એને એવું લાગે તમે લો ફીલ કરો છો, અને એ કોઈ સારું મ્યુઝિક લગાવી દે છે કે તમને એ જિંગલથી તમને લાઈક તમારું ફેવરેટ સોંગ પણ એને ખબર હશે, અને એ તમારું મૂડ ચેન્જ કરી દે છે. આવી શકે છે આવું? આવી ગયું છે બહુ જલ્દી. એ આપણા માટે, પબ્લિક માટે હજી માર્કેટમાં નથી, બટ ઇટ્સ વેરી ઇઝી. હું તો મા બાપ પહેલા સિરી જાણી લેશે શું કરવાનું. એક્ઝેક્ટલી, એ તો આજે જાણે જ છે, પણ એ કહેતો નથી, એ કહેવાનું સ્ટાર્ટ કરી દેશે પછી. હા, એવું થાય છે ઘણી વાર ફોનમાં કે કોઈ બી વસ્તુમાં, આપણે ચેટિંગમાં કોઈ વસ્તુ પર્ટિક્યુલર ટાઈપ કરતા હોય કે ઘણી વાર બોલાયેલું હોય, તો એ વસ્તુ આપણા સ્પીડમાં આવવા લાગે છે. તમારો આપણો જે મોબાઈલ છે ને, ઇન ફ્યુચર એ તમારી સૌથી મોટી અસેટ હશે, અને તમારી સૌથી મોટી તમારો દુશ્મન હશે. અસેટ એ રીતે કે એનેથી તમે બધું જ કરી શકશો, બટ દુશ્મન એ રીતે કે તમારા કરતા એનું બધું જ નોલેજ, તમારો બધો ડેટા એના જોડે હશે. તમે શું વિચારવાના છો એ પણ એને ખબર હશે. ફેસબુક વિશે એવું કહેવાય છે કે ફેસબુકને એ ખબર છે કે તમારું મેરેજ ક્યારે થશે. એઝ યુ આર ટચિંગ વિથ મેસેન્જર, તમે કેવી રીતે કોના જોડે વાત કરી રહ્યા છો, કેટલા લોકો જોડે તમે વાત કરી રહ્યા છો, ઇન્સ્ટાગ્રામ પર કોના જોડે તમે કેવી રીતે વાત કરો, એની આઈડિયા આવી જશે કે ધીસ પર્સન ઇઝ રેડી ટુ બી મિંગલ ઓર નોટ, ઓર વિથ એક્ઝેક્ટલી હુમ. ઇટ્સ લેવલ ઓફ ડાટા, ઇટ્સ લેવલ ઓફ. એને નુકસાન કઈ રીતે કરી શકે છે? નુકસાન એ રીતે કરી શકે છે, તમારો ડાટા જો વાયરલ થયો, એક્ઝામ્પલ કે ઇફ યુ આર યુઝિંગ ટિન્ડર, તમે જો 4 દિવસ ટિન્ડર યુઝ કરી લો ને, તો એનો એટલો ડેટા જમા થાય છે, અરાઉન્ડ 200 થી 400 પેજનો. એને એ ખબર હોય છે કે તમે ક્યારે મૂડ આઉટ થતા હોવ છો, ક્યારે તમને ઈચ્છા થાય છે કોઈ જો વાત કરવાની, અને વીકના કયા દિવસે તમને એવું થાય છે કે મારે હેંગઆઉટ પર જવું છે. ઓકે, તો જ્યારે તમારા વિશે બધી જ ખબર છે કે આ વ્યક્તિ ક્યારે ખુશ છે, ક્યારે દુઃખ છે, તો તમને એન્ટરટેઇન કરવા અને તમને મેન્ટલી મારે કોઈ કામ કરાવવું તો બહુ ઇઝી છે, બીકોઝ મને તમારી વિશે બધી જ ખબર છે. તો હું તમારા પર હાવી થઈ શકું છું, મારો બધો ડેટા છે તમારો. હમણાં એક રશ્મિકા મંડાના સેલિબ્રિટી છે, હિરોઈન, તો એમની એક એઆઈ થી કંઈક કરેલું અને વાયરલ કરેલું, તો અમિતાભ બચ્ચને બી ટ્વીટ કરેલું. તો એ લેવલનું એઆઈ હાર્મફુલ છે. એઆઈ એ લેવલે જશે કે કદાચ અમિતાભ બચ્ચન કે રશ્મિકા મંદાનાની જરૂર પણ નહીં પડે મૂવીમાં. એક્ઝામ્પલ કે અમિતાભ બચ્ચનનો એક ક્લોન હશે, જે અમિતાભ બચ્ચન પરમિશન આપી દેશે કે ભાઈ આ મારો ક્લોન છે, મારો જ અવતાર છે, એને મૂવીમાં યુઝ કરો, તમને રિયલ જ લાગશે કે રિયલ અમિતાભ બચ્ચન છે. બીકોઝ યુ સી કે હોલિવૂડમાં હમણાં પ્રોટેસ્ટ થયો હતો એઆઈના વિરુદ્ધમાં. જે મૂવી બનાવતા 500-600 કરોડ થતા હતા, એ ઓપન એઆઈની સોરા જેવા સોફ્ટવેર્સ એ જસ્ટ હાફ એન અવરની અંદર એનથી સારી ક્વોલિટી બનાવીને આપે છે તમે વિઝ્યુઅલ્સ. એવું બી મેં સાંભળ્યું છે કે અમુક કન્ટ્રીના લોકો છે ને, જે સેલિબ્રિટી હોય કે મોસ્ટ ઓફ માઇન્ડેડ પીપલ હોય, એમનું બોડી સાચવે છે કે ફ્યુચરમાં કઈ થશે, શાયદ આ હોય શકે.
હોઈ શકે, ઘણી બધી પોસિબિલિટીઝ છે એમાં. લાઈક એક માણસનો બ્રેઇન, આઈન્સ્ટાઈન ઓફ થઈ ગયા, એનો બ્રેઇન જસ્ટ અત્યારમાં છે, એનો તમે યુઝ નથી કરી શકતા. બટ વિથ ધીસ ટાઈમ અત્યારે જે ટેકનોલોજીસ છે એના પરથી હું કહી શકું છું કે કોઈ વ્યક્તિનો અવાજ, એક્ઝામ્પલ લતા મંગેશકરનો અવાજ છે, એનાથી એઆઈની મદદથી ઇન 100 વર્ષ પછી પણ સોંગ બની શકશે. તમારે કે મારા બ્રેઇનનો યુઝ કરીને ઇન ફ્યુચર કામ કરી શકશે. કેમ કે એનો બધો જ ડેટા એના સિસ્ટમમાં હશે. ઓકે, તો ડેટા સ્ટોર વાત કરીએ કે પર્સનલી ડેટા, આપણા ખુદના ડેટા લીક થાય છે, એવું 100% થઈ ગયું છે પાક્કું. એટલે જ અમે ડેટા સ્ટોરેજ બનાવી રહ્યા છીએ ને. એટલે જ અમે ડેટા સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ. તમારા ઉપર તો મને પૂરો વિશ્વાસ છે, પણ બીજાના ઉપર નથી. એનું શું કરવાનું? કે ડેટા લઈને શું કરશે, શું થશે, મારો ડેટા જઈ રહ્યો છે, કઈ રીતે જઈ રહ્યો છે, શું જઈ રહ્યો છે? હું તમને કહું, ડેટા ઇઝ અ ન્યૂ ઓઇલ, ઇઝ અ ફ્યુચર્સ ગોલ્ડ. કોઈ પણ કન્ટ્રીને ઇન ફ્યુચર જો વર્લ્ડ વોર થશે, કોઈ પણ કન્ટ્રીને હરાવી હોય ને, તો ઇટ્સ જસ્ટ યુઝ ઓફ ધ ડેટા. તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપો. હું રશિયા હતો અને રશિયાની અંદર વી આર યુઝિંગ ગૂગલ મેપ્સ. ઓકે, ત્યાંની લોકલ એપ તમે યુઝ કરો છો ઉબર. તો યુએસને બધી જ ખબર છે કે રશિયાનો કોઈ વ્યક્તિ ક્યાં ફરી રહ્યો છે, એ શું ઓર્ડર કરી રહ્યો છે, એની શું મેન્ટાલિટી છે, કયા સમયે કયો વ્યક્તિ ક્યાં હશે, કઈ જગ્યાએ કેટલા માણસો હશે. એવરીથિંગ નોઝ બાય યુએસ. અને ઇફ યુએસ વોન્ટ ટુ ડિસ્ટ્રોય યુ, ઇટ્સ જસ્ટ ઇન સેકન્ડ. આપણું ઇન્ડિયા કેટલું પાછળ છે, ક્યાં આગળ છે? ઘણું બધું કરવા જેવું છે. જેમ મેં તમને કીધું કે ડાટા સેન્ટરથી લઈને હમણાં તમે જોયું હશે કે રિલાયન્સ અને મેટા દે આર એગ્રી ટુ ઓન ડાટા સેન્ટર, જે અમે પ્લાન કરી રહ્યા છે. ઇલેક્શન પર અસર પડે છે કઈ? ઇલેક્શનમાં પડે છે અને ઇન ફ્યુચર વધારે પડશે. વાય? વોટર બિહેવિયર, તમે વિથ યુઝ ઓફ ધ વોઇસ, તમે એમાં એક નોર્મલ તમને બહુ સાદું એક્ઝામ્પલ આપું કે તમારા અવાજમાં અથવા કોઈ કેન્ડિડેટ જે ઇલેક્શન લડી રહ્યો છે એના જ અવાજને કોઈ વોઇસ રેકોર્ડ કરીને કોઈ સમાજને અથવા કોઈ પ્રત્યે કોઈ રોંગ ઓડિયો ક્લિપ વાયરલ થઈ જાય તો ઇલેક્શન આખી ગેમ ચેન્જ થઈ શકે છે. જસ્ટ એક નાનું એક્ઝામ્પલ આપું છું. એ નેતા ત્યાં છે જ નહીં, એનો આખો વિડીયો બની અને માર્કેટમાં વાયરલ થઈ શકે છે. એ ડેમેજ આખું એનું ઇલેક્શન કરી શકે છે. મતલબ મને તો અત્યારે એના નુકસાન વધારે દેખાઈ રહ્યા છે. તમે કયો છો એના વિઝ્યુઅલ કરી શકો છો. એમાં ફાયદા પણ એટલા થશે જેમ કે વોટર બિહેવિયર આપણે નક્કી કરી શકીશું. લોકોને વધારે ફેસિલિટી, જેમ કીધું ગવર્નન્સ, મેક્સિમમ એઆઈ નો યુઝ કરશે. એક્ઝામ્પલ કે ઇન અ ચાઇના, લાઈક હાઉ દે આર ટ્રીટિંગ ધ પીપલ, કે એ છે ને તમે કેટલી વાર રસ્તા પર થૂકો છો, તમે કેટલી વાર લાઈક સિગ્નલ તોડો છો, આ બધું જ they are using by proper cameras and with the AI they are monitoring everything. એના પર એ લોકો પોઈન્ટ આપે છે. માણસને 100 માંથી કેટલા પોઈન્ટ આપવા જોઈએ. તમારા 50 ઊંચા પોઈન્ટ થઈ ગયા, ઇટ મીન્સ કે તમને રિસ્ટ્રિક્શન આવી ગયો, પોલીસ આઈને કરી ગઈ, તું નીકળતો નહીં બહાર. ઓકે, બીકોઝ યુ આર હાર્મ ફોર ધ સોસાયટી. મતલબ ગવર્નમેન્ટને વધારે ફાયદા છે. યા, ગવર્નમેન્ટ તમને એઝ અ સિટીઝન્સ એન્ડ ગવર્નન્સ, આ બેને બહુ સારી રીતે બેલેન્સ કરી શકાશે જો આપણે એનો સારો ઉપયોગ કરશું તો. ત્યારે આપણે આટલું બધું વિચારી શકીએ છીએ કોના લીધે? મતલબ હું એમ કહેવા માંગુ છું કે અત્યારે કોઈ બી નોર્મલ પર્સન હોય કે કોઈ બી મિડલ ક્લાસ લોકો હોય, એ વિચારી શકે છે ને એને ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. એટલે અત્યારે ફેસિલિટી અવેલેબલ છે, ગવર્નમેન્ટ સપોર્ટ કરે છે. હા, કહી શકાય. ગવર્નમેન્ટ સ્ટાર્ટઅપ્સને તો સારું પ્રોત્સાહન આપે છે. જે કે મારા કેસમાં તો મેં કીધું કે મેં એઆઈના મોર સકલ ઓલવેઝ લાઈક ગવર્નમેન્ટ હેલ્પ અસ ઇન મેની વે. પહેલા આવું બધું નહીં હતું, એટલા માટે હું પૂછવા. હા, લાઈક જો તમને એટલો સપોર્ટ આપશે કે ગ્રાન્ટ્સ થી લઈ અને ઓફિસ સ્પેસ સુધીની પણ હવે ગવર્નમેન્ટ ફેસિલિટી આપી રહી છે. અમદાવાદમાં આઈ હબ બનાવ્યું છે. ઘણા બધા સ્ટાર્ટઅપ્સ બહુ સરસ કામ કરી રહ્યા છે. આઈ એમ રિયલી ઇમ્પ્રેસ ટુ સી કે જેનઝી કેટલું સરસ કામ કરી રહ્યું છે. જે એક નાની એવી જોબ, 25-50 હજારની જોબ પાછળ લાઈફ ના બરબાદ કરીને એ લોકો કંઈક નવું ડેવલપ કરી રહ્યા છે. આ કે નાની વસ્તુ નથી. જોબ કરવી જોઈએ. મને એવું લાગે છે, મારું એવું માનવું છે કે તમે કરેલી છે? મેં તો કરેલી છે. કેવું લાગ્યું? જોબ જ્યારે તમે કરો છો ત્યારે તમે પોતાની જાતને ખોઈ દો છો. 8-10 હજાર 20 હજાર માટે તમારા સપના, બિલ ગેટ્સે બહુ મસ્ત કીધું હતું કે જો તમે તમારા સપના પૂરા નહીં કરો ને તો કોઈ તમને હાયર કરી લેશે એના સપના પૂરા કરવા. તો ધેટ્સ ધ સેમ થિંગ. જો મારામાં કેપેસિટી, કોઈ મને હાયર કરશે અને મારે એના માટે કામ કરવું પડશે. સો હું આ રીતે જોબ ને એના માટે કરી શકીએ છીએ તો આપણે આપણા માટે બી કરી શકીએ. ઓબ્વિયસ એના માટે કીધું ટેક રિસ્ક, વિઝન,
લગન અને લાગે રહો થઈ જશે. લગન? કયા લગ્ન? લગન કરવાના છો તમે? હા ક્યારે? કરવા તો ક્યારે? આઈ ડોન્ટ નો. કોના સાથે? એ અત્યારે ના ડિસ્કસ કરીએ તો વધારે સારું. એને ખબર હશે શાયદ. હા હોવી જોઈએ. તો એ ડેટા સેન્ટર તમારા પાસે છે, નહીં ખબર પડશે. મારી તો મારા જોડે જ રહેશે એટલે વાંધો નહીં. ઘણી વાતો કરી આપણે એઆઈ ની, નેગેટિવ, હા. પોઝિટિવ. અત્યારે શું ફિલિંગ આવે છે સક્સેસ થઈ ગયો? હું તો એવું કહીશ કે આજે પણ મને એ જ લેવલે માનું છું જે હું 2 વર્ષ પહેલા હતો. મને આજે એટલી જ લગન છે અને આજે હું એટલો જ હંગર છું. હું આજે પણ બેસ્યો નથી ક્યાંય. એટલે હું એ જે કહેવાય ને કે સક્સેસ અનસક્સેસ એને હું જોતો જ નથી. મને એવું લાગે છે કે વ્યક્તિ પ્રયત્ન કરે એટલે ક્યાં એને મળે અથવા ક્યાંક વ્યક્તિ શીખે. સક્સેસ અનસક્સેસ મને એવું લાગે છે કે આ કોઈક એવા વ્યક્તિઓએ ઈજાર કરેલી આ વસ્તુ છે કે દુનિયાને દબાવવા માટે. જેમ અનસક્સેસફુલ હોય છે. હોતું જ નથી. હું એ જ કહેવા માંગુ છું કે એવા લોકો કે ઈજાર કરેલી આ વસ્તુ છે કે તું નહીં કરી તો અનસક્સેસ થઈ જશે. તમને બીવડાવી દીધા છે, વ્યક્તિ પ્રયત્ન નથી કરતો અનસક્સેસફુલના ટેગના લીધે. તમે શું થશે? કોઈ વ્યક્તિ મર્યો છે કોઈ રીતે પ્રયત્ન કરીને? ક્યારેય નહીં. એટલીસ્ટ એને કર્યું તો સહી, તમે Exactly. નથી કર્યું. જેને પ્રયત્ન કર્યો ને જેને ના પ્રયત્ન કર્યો, બંનેને 100 કિલો જ લાકડા જોઈએ છે જ્યારે વ્યક્તિ મરે ત્યારે. એના કરતા પ્રયત્ન કરીને મરો ને. એના કરતા જવાનીમાં પણ તમને ડર લાગે છે તો બેકાર છે જવાની તમારી. મારું આવું માનવું છે. સો હું એ રીતે જોઉં છું કે યા તો તમે કઈ પ્રયત્ન કરો છો કે પાછળ લાગો છો તો તમે કઈ શીખો છો, યા તો પછી તમે એમાંથી આગળ વધી જાઓ છો. તો સિમ્પલ છે. મેં ક્યારે લાઈફમાં જે પણ મારા લાઈફમાં બેડ ફેઝ આવ્યા છે તો હવે બહુ શીખ્યો છું. મેં ક્યારે અનસક્સેસફુલ તો ક્યારે જોયું જ નથી એ રીતે. અહીંયા આવીને શું ફિલિંગ આવે તમને? કેવું લાગી રહ્યું છે? ખરેખર બહુ સારું લાગે છે. એવું લાગે છે કે આમ ઘણા એવા કોન્સેપ્ટ જે મારી ટીમ જો ડિસ્કસ નતા કરે મેં તમારા જોડે ડિસ્કસ કરી લીધા. મતલબ કઈ સારું લાગ્યું છે? ઘણું સારું. મને તમારું એક નેચર એવું લાગે છે કે એક ઇન્સ્પિરેશનલ ને એક ઇમોશનલ નેચર છે તમારો. Yeah. ઇમોશનલ નેચર હજુ તમે મને નથી જણાવ્યું પણ મને લાગી રહ્યું છે. તો હું એ તરફ થોડા જઈએ આપણે. કેવું છે તમારું એકચ્યુઅલમાં નેચર? લાઈક એમ વેરી જોલી અને મને ફ્રેન્ડ્સ જોડે મારા રહેવાનું ગમે. અને હમણાંથી મને લાઈક કે સમય નથી આપી શકતો બટ લાઈક વેરી ફેમિલિયર ગાય એન્ડ વેરી ઇમોશનલી અટેચ. સો ઇફ આઈ એમ અટેચ વિથ સમવન ઇઝ હાર્ડ ટુ ડિટેચ. એટલે હું બહુ રેર કોઈના જોડે ઇમોશનલી અટેચ થવાનો પ્રયત્ન કરું છું. હમણાં જે એક લાસ્ટ પોડકાસ્ટ હતો ને એમાં અટેચમેન્ટની વાત હતી. અટેચમેન્ટ થવું જ ના જોઈએ. એક્ઝેક્ટલી લાઈક અટેચમેન્ટ છે ને મને મારા અત્યારે કામથી છે. ઓકે. કે મેં કીધું ને કે સન્ડે પણ હું 10 વાગ્યા સુધી બેસું છું. તો નાઉ આઈ એમ કમિટમેન્ટ વિથ માય વર્ક. સો આઈ એમ મોર અટેચ વિથ દેટ. એના શું બેસ કરી શકું મને અત્યારે એ જ વિચાર આવે છે. બીજું બધું આઈ એમ નોટ ફોકસિંગ ફોર રાઈટ નાઉ. સુરત ગમ્યું કે ગાંધીનગર? સુરત તો સુરત છે. એની મજામાં રહેવાનું સુરત મને તો છે. ખબર છે પણ કઈ રીતે હું પૂછવા માંગુ છું. મારા ઘણા ફ્રેન્ડ છે સુરતના અને જ્યારે ફોન કરો ને ત્યારે તેમ જ લાગે કે આને દુનિયાનો કોઈ પ્રોબ્લેમ હતો એટલે સુરતી લાલા ટાઈપ છે. ઓલવેઝ રિસ્ક ટેકર સુરતી. ઓલવેઝ રિસ્ક ટેકર્સ. કોઈ પણ સિચ્યુએશન્સમાં મજાક રમૂજ શોધી લે અને હસે ને હસાવે. માવા ઘસતા ઘસતા કરોડોના સોદા કરી દે એ સુરત. ગાંધીનગરના લોકો ગાંધીનગર ઇઝ મોર અબાઉટ પોલિટિક્સ. Okay. તો એની હવામાં રાજકારણ છે. પેલું કહેવાય ને મુંબઈની હવામાં ધંધો છે એવું ગાંધીનગરની હવામાં રાજકારણ છે. પણ હું ગાંધીનગર ઘણી વાર જાઉં ને તો મને એવું લાગે કે હું અલગ જ સ્ટેટમાં આવી ગયો છું, અલગ જ સિટીમાં આવી ગયો છું એવું ફીલ થાય છે. હું શાંત છે. હું એટલે જ ત્યાં રહું છું. શાંતિ મળે છે કે બહુ શાંત પડે. તમને એવું લાગે ગાંધીનગર સાંજ પણ તમને એવું ફીલ થાય અહીંયા બેસવું જોઈએ એવું સિટી છે. એકદમ શાંતિ. એકદમ શાંત. શાંતિ હોવી જરૂરી છે જિંદગીમાં, લાઈફમાં. શાંતિ, બેસવું, પછી સ્ટ્રેસ ના હોવો, આ બધું નોર્મલ માણસો માટે હોય છે. પણ જ્યારે વેન યુ કમ વિથ સમ બિગ વિઝન ત્યારે તમારે જો કંઈ નથી હોતું. બીકોઝ શાંત થઈ જશો તો કંઈ સ્ટોપ થઈ જશો તો મને એવું લાગે છે હોવું જોઈએ. અશાંતિ પણ હોવી જોઈએ, કન્ટિન્યુઅસ ફ્લક્ચ્યુએશન પણ હોવું જોઈએ જો તમે તમારું બેસ્ટ કાઢી શકો લાઈફમાં. ઘણી વાર એટલો સ્ટ્રેસમાં આવું છું કે ઘરવાળા પૂછે થાય છે શું એમ થાય છે કે નથી. અને એ સ્ટ્રેસમાંથી જ્યારે બહાર આવું છું તો હું એવું કંઈક કરું છું
કે જે કલ્પના નથી કરી, અને એટલું મોટું હોય છે કે કદાચ કોઈ વિચારી પણ ના શકે, બીકોઝ ઓફ ધીસ ઓલ ધ થિંગ્સ. કમ્ફર્ટ ઝોન, શાંતિથી બેસી રહેવું, એસીમાં શાંતિથી હોવું, આ બધી વસ્તુ લાઈફમાં ક્યારેય તમને એક લેવલથી આગળ નહીં લઈ જાય. સ્ટ્રગલ હોવું જરૂરી. જરૂરી છે. અને એઝ અ મિડલ ક્લાસ વી આર, આપણા માટે સૌથી મોટી વસ્તુ હોય ને, સારામાં સૌથી સ્ટ્રગલ છે. Struggle. અને સ્ટ્રગલમાંથી જ આપણે આગળ આવવાનું છે. લોકો સ્ટ્રગલ જ નથી કરી શકતા, એક્ઝેક્ટલી, ત્યાં જ હારી જાય એક્ઝેક્ટલી. છે. એ લોકો માટે શું કહેવા માંગો? હવે મેં તમને એક સાદું, એક પહેલા પણ મેં કીધું કે ખબર નહીં લોકો પ્રયત્નો કેમ નથી કરતા. એના એક આમ કહેવાય ને કે ઘણાને એવું હોય છે કે મોસ્ટલી પીપલ લાઈક ટુ બી ઇન કમ્ફર્ટ ઝોન. આ છે, મને એક સર મારા હતા, મને સ્કૂલમાં એવું કહેતા હતા જ્યારે અમે 10th હતા, કે એવું કે સંતોષી માણસ સદા સુખી. તો સર કહેતા ઊંધું છે. જે સંતોષ થઈ ગયો ને તમારી લાઈફમાં, જે તમારી લાઈફ પતી ગઈ, તમને કંઈ નહીં મળે. તમે એક સિલેક્ટ થઈ ગયા કોઈ ગવર્મેન્ટ જોબમાં 25,000, ઇટ્સ બીન, પછી તમે આગળ નહીં વધી શકો. તમે દુનિયા તમારી એટલી જ છે, ફાઇલ અને તમારી દુનિયા. આજે મારા જોડે આખી દુનિયા છે જીતવા માટે, કેમ કે હું સંતોષી ના થયો. સો ડ્રીમ બિગ, એના માટે લાગવું જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. અને મારું તો એવું માનવું છે કે માણસ સક્સેસ થઈ જાય છે જો ઇન્ટેન્શન. અત્યારે સક્સેસ છો તમે, એવું માનો છો? હું ખુશ છું, કેમ કે મેં જે પ્રયત્નો કર્યા ને એનું મને પરિણામ મળ્યું છે. સક્સેસ નથી, પ્રયત્નો છે. સક્સેસ તો હજી હું એને જોઈ રહ્યો છું કે એનો કે ઘણું વધારે મારે કરવું છે, કે જે મારી ડેફિનેશન્સ જે મારી છે, કે મારે જે સોસાયટીને આપવું છે, કે જે મારે ઇનોવેશન્સ કરવા છે. ઓકે, અને હું આજે માની લઈશ હું સક્સેસ છું, તો હું આજે બેસી જઈશ. મારે બેસવું નથી, મારે થાકવું છે. એટલા પ્રયત્નો કરવા છે કે હું થાકું, તો પછી શાંતિ લાગશે. ભાઈ એસી ચેમ્બરમાં બહાર નહીં નીકળું પછી એ ટેક સાથે. તમે અસુર વેબ સિરીઝ જોઈ છે? થોડી થોડી જોઈ છે. એમાં એનો વધારે પડતો યુઝ થયો છે. અચ્છા. તો એમાં બહુ જ નેગેટિવ ઇમ્પેક્ટ છે હમ. કે એને ડેટાનો હા. એકદમ મિસયુઝ થાય છે. હમ. આવું એ લોકો એમ કહે છે કે ભવિષ્યમાં શાયદ થઈ શકે. યા લાઈક સી, મેં તમને કીધું. ભગવાનમાં માનો છો તમે? હા, બહુ જ, ફૂલ્લી. બહુ જ. તો કળયુગ અત્યારે ચાલી રહ્યું છે એવું બધા કહે છે, અને મને બી લાગે છે. તો એ અસુર મૂવીમાં એવું કહે છે કે ભગવાન આવશે ને ત્યારે કલ્કી ભગવાન આવશે ને ત્યારે કલી નામનો રાક્ષસ આવશે. હમ. અને ત્યારે એ કલી નામનો રાક્ષસ ડેટાનો યુઝ કરે છે. ઓહ, લાઈક ફ્યુચર નો. ફ્યુચરનો આ જે શસ્ત્ર થતો એમ એ ડેટાનો યુઝ કરે છે. અચ્છા. અને લોકોને બરબાદ કરે છે, ને ઘણું શીખવા જેવું છે. અને એ મૂવી નથી, વેબ સિરીઝ છે, એ જોવા જેવી છે. અચ્છા. પ્રિફર કરું છું હું તમને. એટલે જ અમે ડેટા લોકોનો સ્ટોર સારી રીતે કરીએ છીએ કે એનો કોઈ મિસયુઝ ના કરે. સો વી આર પ્રોટેક્ટિંગ પીપલ. લાઈક યુ આર કલયુગ કલ્કી. થેન્ક યુ. ઓકે, સો ઘણા પ્રિડિક્શન બી એવા થયા છે એઆઈ બેસ્ડ, અને ઘણા લોકો વિચારી બી રહ્યા છે હજુ કઈ નવું લાવવાનું. રોબોટ બી એઆઈ બેસ્ડ આવી રહ્યા છે, લોકો બી શીખી રહ્યા છે. આ ફિલ્ડમાં આવવા માટે લોકોએ, એ યુવાનોને આ ફિલ્ડમાં આવવું હોય તો શું વિચારવું જોઈએ, ક્યાંથી સ્ટાર્ટિંગ કરવું જોઈએ, ફર્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ? તમને એક આઈડિયા આપું કે હું જ્યારે જોબ કરતો હતો ને, ત્યારે મારી યરલી ઇન્ક્રીમેન્ટ 10% હતો. 10,000માંથી 10%, એટલે 1,000 વધે 11,000 થયા. મારી કંપનીએ લાસ્ટ યરની અંદર 2,000% નો પ્રોફિટ કર્યો. એ ક્યાં 10% ને આ ક્યાં 2,000%. સો ધીસ ઇઝ ધ પાવર ઓફ AI. મતલબ ત્યાં ટાઈમે લાખ રૂપિયા રોક્યા હોય એના ત્યારે આજે તમે 1,00,000 રૂપિયા જો 1 વર્ષ પહેલા ફાઇનાન્શિયલમાં રોક્યા હોત તો આજે એનો 20 કરોડ હોત મારી કંપનીમાં. ઓકે, ઇટ્સ ધ પાવર ઓફ AI. આ છે ભવિષ્ય. બેંકમાં એફડી કરાવો તો તમને 7 વર્ષે પૈસા ડબલ આપે. ત્યાં તમારા 2,000 ગણા થઈ ગયા પૈસા. તો આ એટલા માટે થઈ શકે છે કે આ ભવિષ્ય છે. આના આ ટેકનોલોજીનો એટલું લોકો યુઝ કરવાના છે, આનું એટલું મહત્વ છે. તો હું યુવાનોને એવું કહીશ કે તમે એવું પાથ ચૂઝ કરો કે જેની અંદર કંઈક ખરેખર નેક્સ્ટ લેવલનો બેનિફિટ હોય તમને, સોસાયટીને, અને તમે કંઈક બહુ સારું આપી શકો દુનિયાને.
માં ઘણા બધા એઆઈ ની અંદર આવશે. એમ શ્યોર પોડકાસ્ટ પછી તો ઘણા બધા યુવાનો પણ કહેશે કે અમારે પણ એઆઈ આવું છે, અમારે પણ અમારે પણ $1 બિલિયન છાપવા છે. બટ સી, ઇઝી ક્યારેય હોતું નથી અને ટફ કઈ દુનિયામાં બન્યું જ નથી. ટફ હોત તો કોઈ બનતું જ નહીં. ઓકે, સો એવું કંઈક તમે લાઈક ફિલ્ડની અંદર કંઈક કરવું જોઈએ. એક્ઝામ્પલ, તમે મારું એમ છે પેઇન્ટિંગ કરો છો, તો પેઇન્ટિંગ એવી કરો કે દુનિયામાં તમારા જેવી કોઈ ના. જે કરો બેસ્ટ કરો. So, અમે એટલા માટે જે અમે જે કર્યું બેસ્ટ કર્યું છે. દુનિયા તમને જોવે ના જોવે, એફર્ટ્સ તમારો એવો હોવો જોઈએ ને તમે દિલથી થાય બોસ હવે કરતો, લાઈક યુ આર સેટિસ્ફાઈડ ફોર દેટ. એ સેટિસ્ફેક્શન ત્યારે આવે કે જ્યારે તમે એટલા એફર્ટ્સ એમાં નાખો દેટ આઈ ડીડ. તો સ્ટ્રગલ ને સક્સેસ શું માનો છો તમે, શું હોવું જોઈએ? અને લોકોને સ્ટ્રગલ કરે છે ત્યારે શું માઇન્ડમાં થોટ લેવો જોઈએ, માઇન્ડને પ્રોસેસ કઈ રીતે કરવી જોઈએ? મારું માનવું છે કે સ્ટ્રગલ નથી તો સક્સેસ નથી. સ્ટ્રગલ મેક્સ યુ પરફેક્ટ. મેં કીધું કે એક માણસ જ એવું છે કે જે જન્મે છે તો એને 6-8 મહિનાની કેર કરવી પડે છે, પછી એ ચાલતું દોડતું થાય છે. બાકી ઇવન એવરી ક્રિએચર્સ એ જન્મે એ તરત જ ચાલતા થાય છે, કેમ કે એની કેર કરવાનું કોઈ નથી હોતું. એને સર્વાઈવ જો કરવું છે તો એને જાતે દોડું ભાગવું પડશે. તો જો સ્ટ્રગલ આવે છે તો એ તમને એવા પરફેક્ટ બનાવે છે કે તમે સક્સેસ સુધી પહોંચો. સ્ટ્રગલની જર્નીમાં સી લાઈક કોર્પોરેટ લાઈફ, તમારે ટાસ્ક કમ્પ્લીટ કરવાના. લોકો આટલા બધા બિઝી થઈ ગયા છે, Busy થઈ ગયા છે. હેલ્થ બગડી રહી છે હા. સ્ટ્રગલ ના લીધે. એક્ઝામ્પલ, હું કઈ નતો કરતો ને ત્યારે કઈ નતું. હવે અત્યારે છે કે આઈ એમ રિસ્પોન્સિબલ ફોર મેની થિંગ્સ. ઓકે, હું આન્સરેબલ છું. જ્યારે કઈ ના હોય ત્યારે માણસ શાંતિ ગલ્લે બેસીને એકદમ સ્ટ્રેસ ફ્રી હોઈ શકે. જ્યારે ઘણું બધું કરે તો ઓબ્વિયસ સ્ટ્રેસ રહે. એન્ડ મારી લાઈફમાં પણ મેં વસ્તુ બહુ ફેસ કરી છે, લોસ ઓફ સ્ટ્રેસ, ઘણી રાતોના ઉજાગરા. ઓકે, તો હું યુવાનોને સલાહ આપીશ કે મેં કેવી રીતે આમાંથી કૂપ અપ કરું છું. આઈ પ્રિફર ધ મેડિટેશન્સ. મેં વિપશ્યનાનું મેડિટેશન બહુ કર્યું છે. લાઈક મારી લાઈફનો હું એવું કહીશ કે વિપશ્યના કરતા પહેલાનો ધ્રુવ ને આજનો ધ્રુવ ટોટલ ડિફરન્ટ. ગુસ્સો, આઈ વોઝ વેરી શોર્ટ ટેમ્પર, વેરી વેરી શોર્ટ ટેમ્પર. મને જસ્ટ 5 મિનિટમાં ગુસ્સો આવી જાય, આવી જતો હતો કે જો કોઈ મારી વાત મારે જે કહેવું છે ના સમજી શકે, સમથિંગ લાઈક દેટ. પણ આજે હું તમને કહી શકું કે મને યાદ નથી મને લાસ્ટ ગુસ્સો ક્યારે આવ્યો હતો, કે ક્યારે હું મારા સ્ટાફ પર ક્યારે ચિલ્લાયો હોઈશ, કે મેં કોઈની વાત ના સમજી હોય. આજે હું રિલેટ કરી શકું છું બીકોઝ ઓફ ધીસ મેડિટેશન. આજે કેવી એવી એક આલ્ફા અવસ્થામાં તમે આવો છો કે તમારા માટે પ્લસ માઇનસ ઇટ્સ બીન ઓકે, ને લાઈફના અંત સુધી રહેશે. તો યુવાનોની સલાહ છે કે આ એક સ્ટ્રેસફુલ લાઈફ, બીકોઝ તમે આ રેસ છે, આ રેસમાં દોડશો, તમે પડશો ઉઠશો થશે આ બધું. તો એના માટે બેકઅપનું કામ કરે છે. બસ તમે જો મેન્ટલી સ્ટેબલ નહીં હોવ ને, મેન્ટલ તમે પ્રોપર નહીં હોવ તો તમે ડિસિઝન નહીં લઈ શકો. સો મને એવું લાગે છે કે ઘણા ટોપ લોકો છે, એક્ઝામ્પલ માર્ક ઝકરબર્ગ, સ્ટીવ જોબ્સ, ઇન્ડિયા આવી અને મેડિટેશન શીખતા હોય અને આપણા ધાર્મિક પુસ્તકોનું આપણા ગુરુઓને જો ફોલો કરતા હોય તો વાય નોટ વી. આપણે ઓશો જેવા આટલા સરસ આપણને ગુરુ આપ્યા છે, એમાંથી પણ તમારે શીખવું જોઈએ. એ પણ બહુ સારું બતાવે છે લાઈફ કેવી રીતે જીવવી જોઈએ. કે કોઈના ડિપેન્ડ આપણે ના રહેવું જોઈએ. ઇમોશનલી અટેચમેન્ટનો એને બહુ સરસ વાત કરી છે. એમાં સ્ટ્રેસની બહુ સારી વાત છે, કેવી રીતે તમે સ્ટ્રેસ વિધાઉટ સ્ટ્રેસ રહી શકો છો. સો હું પ્રિફર કરીશ, હું કહીશ કે મેડિટેશન ઇઝ લાઈક વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ રિયલી હેલ્પફુલ. એ ટાઈમમાં બધા સ્ટ્રગલ લાઈફની વાત કરું તો એ ટાઈમમાં બધા ઇમોશનલ બી જલ્દી થતા હોય છે. તમારું કેવી જર્ની રહી છે ઇમોશનલ ટોપિકને લઈને? હું કહીશ કે હું ઇમોશનલ ના હોત તો અહીંયા પહોંચ્યો જ ના હોત. બીકોઝ હું કોલેજમાં હતો ત્યારે હું ગરીબ બચ્ચાઓને ભણાવવા માટે ઝુંપડપટ્ટીમાં જતો હતો. ઇટ્સ માય ડેઈલી સ્કેડ્યુલ કે સેટરડે સન્ડે સ્પેન્ડ 2 to 3 hours with these children. તો ભણવાનું તો અલગ રહ્યું, પણ હું એમને લાઈફ વિશે વાત કરતો. જ્યારે હું એ લોકોને ભણાવતો ત્યારે એ લોકોનું જસ્ટ લાઈફ શું છે કોઈ આઈડિયા જ નહીં. જસ્ટ લાઈક રેક પીકર્સ કે એમને ખબર એના પપ્પાએ મજૂરી કરી છે એમને પણ કરવાની છે. દે થિંક ઇટ્સ ડેસ્ટિની. ભગવાને એમને મોકલે છે એના માટે. દે બિલીવ્સ લાઈક દેટ કે મજૂરી કરવા જ એમને મોકલે છે, અમારે આ જ કરવાનું છે. દે આર નોટ થિંક અબાઉટ સ્ટડી એન્ડ ઓલ. એમાં કોઈને એવું થતું નહીં ભણીને શું કરશો, કેમ કે એના પપ્પા દાદાનું આ જ માનવું હતું ત્યાં કે અમારે મજૂરી જ કરવા છે. જ્યારે હું એમને મળ્યો, જ્યારે અમને ભણાવતો ત્યારે મેં કીધું બીજું ઠીક છે, સારા માણસ બનવું,
જીવનમાં વિચારો લાવવા, સારા વિચારો લાવવા અને મોટું વિચારવું, આ વસ્તુ મેં એમને શીખવાડી. અને એક્સિડન્ટલી એક એવું થયું કે મારા પ્રોસેસના 8-10 મહિના પછી એક દાદા આવ્યા જ્યારે હું સ્ટુડન્ટ્સને ભણાવતો હતો. બાજુમાં આવ્યા એન્ડ હી સડનલી ક્રાઇડ. મારા ખભે મૂકીને રડ્યા. આઈ વોઝ થ્રેટન્ડ કે મારાથી કે ભૂલ થઈ ગઈ કે શું થયું, કેમ દાદા રડે છે. એન્ડ એમને જે કીધું ઇટ ચેન્જ માય લાઈફ. એ સેડ કે મને એમ હતું અમારી લાઈફ તો પતી ગઈ, મારા છોકરાની લાઈફ એમ પતતા જોઈ, અને એમ થયું કે મારા એના છોકરા પણ એ રીતે જ મરી જશે. પણ તમે આયા છો ને, તો કોઈ છોકરી એમ કહે છે કે મારે શિક્ષક બનવું છે, કોઈ કહે છે મારે ડોક્ટર બનવું છે, અને કોઈ કહે છે મારે કંઈક સારું કંઈક બનવું છે. આજે એ અમને કહે છે કે પપ્પા આ વસ્તુ ના કરવી જોઈએ, મસાલો ના ખાવો જોઈએ. એ સામેથી ભણવા બેસે છે. તો મને એવું છે, મને મળતા પહેલા શાંતિ થઈ ગઈ કે અમારી જિંદગી તો બરબાદ થઈ, અમે તો કચરો વીણવામાં મજૂરીમાં જિંદગી કાઢી, પણ અમારા છોકરાના છોકરાઓ સારી જિંદગી જીવશે. અને તમે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો. And that's what changed my life. અને ત્યારે મને એવું લાગ્યું કે જીવન શું છે કે તમે વધુ ને વધુ લોકોની લાઈફને બહુ સારી બનાવી શકો, એ જીવન છે. અને એ તમે જે છોડીને જાઓ છો, એક લીગેસી, કે કેવી રીતે કંઈક સારું કરી શકાય દુનિયા માટે, લોકો માટે, સોસાયટી માટે. એના જ્યારે મારું કંઈ નહોતું ને ત્યારે મેં ઘણું કરતો હતો. લાઈક કે સ્પેન્ડ ટાઈમ. આજે માનું છું કે એ લોકોના બ્લેસિંગ્સ ના લીધે હું અહીંયા છું. લાઈક તમે ઘણા સિચ્યુએશન ફેસ કરી છે, ઘણા મુમેન્ટ જોયા છે, સારા ખરાબ, ઘણા નેગેટિવ પોઝિટિવ ઇમ્પેક્ટ જોયા છે, ઘણું લાઈફમાં પ્રગતિ કરી છે, ઘણી બાબતો તમારા પાસેથી શીખવી જોઈએ યુવાનોને. સ્ટ્રગલ જે મેઇન છે, સ્ટ્રગલ વગર કોઈ માને ને સિદ્ધિ નથી કોઈ, કહી શકે એવું છે. તો આ એઆઈ ની વાત કરીએ આપણે, તો લાસ્ટ ક્વેશ્ચન કહી શકીએ આપણે તો એઆઈ બાબતે થોડું આપણે ડીપમાં છે, શું છે એ આપણે જાણી લીધું, પણ નેક્સ્ટ ફ્યુચર કેવું હોવું જોઈએ એક્ઝામ્પલની રીતે તમે સમજાવશો? Yeah, sure. લાઈક કોઈ કંપની છે કે કોઈ કઈ રીતે કામ કરી શકે છે. એમેઝોન પાસે આજે બધા ડેટા છે, એ કઈ રીતે વર્ક કરે છે, બીજી કોઈ કંપની કઈ રીતે વર્ક કરે છે, એઆઈ કઈ રીતે વર્ક કરશે. તમે એમેઝોનની વાત કરી તો હું કહીશ કે એમેઝોન જોડે દુનિયાનો એટલો મોટો ડેટા છે. મેં એમેઝોન ની વાત એ માટે કરી હા. કે એલેક્સા એ એમનું એઆઈ હતું. એક્ઝેક્ટલી. એલેક્સા બધું જ સાંભળે છે. હા. જે તમે એના જોડે બોલાવો છો, જે કરે છે, એલેક્સા કંટ્રોલ કે લોકો રાખ્યું છે. એ તો તમને તમને ખબર ના હોય ને તમારા ફેવરેટ સોંગ વગાડી લે. ઇટ્સ અ પાવર ઓફ એઆઈ વિથ ધ એલેક્સા. સો એમેઝોન જો બહુ મોટું ડાટા સેન્ટર છે, આપણો અને તમારો મારો ક્યાંક ને ક્યાંક ડેટા એમેઝોન જોડે સેવ છે. ઇટ મીન્સ યુએસ જોડે સેવ છે. એ લોકો આમાં કામ કરી રહ્યા છે. અને વિથ એઆઈ આ લોકોની પ્રગતિ બહુ જ વધવાની છે. તમે એક્ઝામ્પલ આપો, એનવીડિયા, એક ગ્રાફિક્સ એઆઈની ચિપ બનાવતી કંપની, ગ્રાફિક્સ બનાવતી કંપની આજે $1 ટ્રિલિયન કંપની બની ગઈ. કેન યુ બિલીવ? $1 ટ્રિલિયન કંપની વિથ જસ્ટ કે એક વાતાવરણ બન્યું કે આ કંપની એઆઈની ચિપ્સ બનાવવાની છે, બનાવે છે. ધીસ મેસેજ બૂમ ઇટ એન્ડ ઇટ મેક્સ $1 ટ્રિલિયન. આજે ભારતની કોઈ $1 ટ્રિલિયન કંપની નથી, દૂર દૂર સુધી પણ આપણે ટ્રિલિયનમાં નથી. ઓકે, યુ કેન સે જાયન્ટ કંપની આ બધી, ગૂગલ, આલ્ફાબેટ, યુ કેન સે ધીસ એનવીડિયા, ધીસ એમેઝોન, આ બધા જ હાઈએસ્ટ લાઈક બેનિફિટ્સ હશે એઆઈ થી. અને હવે દુનિયા જો ભારતની પણ હવે જો નવા સ્ટાર્ટઅપ બનશે તો યુ વિલ સી કે એ પણ એઆઈ બેઝ હશે. એઆઈ બેઝ સ્ટાર્ટઅપ્સના ચાન્સીસ વધારે હશે $1 બિલિયન કંપની બનવાના કમ્પેર ટુ અધર્સ. આવું મારું માનવું છે. એન્ડ ઇટ્સ અ ફેક્ટ બીકોઝ સી રાઈટ નાઉ એઆઈ ઇઝ લાઈક અબાઉટ $50 બિલિયન નું માર્કેટ છે હાલ યરલી. આફ્ટર 10 years it will be a $2 to $5 ટ્રિલિયન માર્કેટ. ભારતની ટોટલ જીડીપી કરતા વધારે, આખા દેશની જીડીપી કરતા વધારે એટલું મોટું એનું માર્કેટ બનવાનું છે. એમાં જે આગળ આવશે, જે કંઈક કરશે, તે આ બૂમ. હું તમે કાર્ટૂન તમે જો સિમ્પસન જે હમણાં બહુ વાયરલ થઈ viral રહ્યું થાય છે. છે, તો એને પ્રેડિક્ટ કરેલું કે ટ્રમ્પ પ્રેસિડેન્ટ બને છે વગેરે. એક્ઝેક્ટ એમાં પ્રેડિક્ટ હાઉ એઆઈ ચેન્જ ધ લાઈફ. એમાં રિયલી એપિસોડ છે કે એક જે કાર્ટૂન છે એ એઆઈ ગર્લફ્રેન્ડ લઈ આવે છે. ઓકે,
સો આપણે જોઈ રહ્યા છે હવે એ વસ્તુ થવાની છે. હવે એવા ક્લોન અવતાર્સ બનશે છે રાઈટ. તો એવું છે કે તમે એક કોઈ રેન્ડમ એઆઈ જોડે ચેટ કરી શકો છો. હું કહું છું હવે જે ફ્યુચર આવશે ને, જે ટેકનોલોજીસ નવી એપ્સ આવશે, બહુ નથી આ વસ્તુ. યુ કેન લાઈક તમે કોઈ ગર્લ, એઆઈ ગર્લ્સના જો તમે ડેટ કરી શકશો. ઇટ કેન બી યોર વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ, કે જેના જોડે તમે વાત કરશો, તમને પૂછશે કે દેવાંગ તમે જમ્યા કે નહીં જમ્યા, તમે જલ્દી સુઈ જાઓ. કે તમે વાત કરો મારી જોડે, તમે મેસેજ નહીં જોવાથી તમે મેસેજ પણ કરશે, કોલ પણ કરશે. ઇટ્સ અ ફ્યુચર. મતલબ આપણા લોકો માટે એક ફાયદો રહેશે. ઓબ્વિયસ છે. એ કહી શકીએ આપણે. તો જે યુથ છે એના માટે સારા ન્યૂઝ છે. જે તમે કીધું ફાયદા ને ગેરફાયદા, તો આ ફાયદા પણ થવાના છે. તો જે બધા ભટકશે નહીં, બધાને મોબાઈલમાં જ એમની ગર્લફ્રેન્ડ મળી જશે. તો આવું થશે. અને ઇટ્સ અ પાવર ઓફ ટેકનોલોજી. ઓકે. એઆઈ શેર માર્કેટમાં છે કોઈ? લાઈક અત્યારમાં એઝ પર માય રિસર્ચ કે એઆઈ બેઝ કંપની કોઈ લિસ્ટેડ નથી સ્ટોક માર્કેટમાં. નથી કોઈ. યા બટ જો આવશે તો ઇટ વિલ બી અ ગ્રેટ ફ્યુચર. એ બહુ જ મોટો બૂમ હશે. લાઈક હું એટલા માટે કહી શકું છું કે આઈ સી ધ ક્રિપ્ટો માર્કેટ. ક્રિપ્ટોની અંદર સ્પેશિયલ એક એઆઈ કેટેગરી આ લોકો બનાવે છે કે એઆઈ કોઇન્સ અત્યારમાં માર્કેટમાં આવી રહ્યા છે. ઇફ યુ સી ઓનલી 6 months એ લોકોની હિસ્ટ્રી તમે જોશો ને, ધીસ કોઇન્સ આર ગિવિંગ અ રિટર્ન અબાઉટ 5000% on a 6 month. 5000% ઇટ મીન્સ અ હ્યુજ. તમે 1 લાખ નાખો છો ને તમારા 5 crore નીકળે છે. ઇટ મીન્સ 5000%. ઓકે. અને એ બની રહ્યું છે બીકોઝ ઓફ એઆઈ. એટલે કોઈ ગવર્મેન્ટ આને નહીં રોકી શકે, કોઈને કંટ્રોલ નહીં કરી શકે. અને એઝ અ ક્રિપ્ટો માર્કેટ એઆઈના લીધે અત્યારે બૂમ ચાલી રહ્યું છે. અત્યારમાં હાલ્વિંગ આવેલું છે બિટકોઇન, એટલે ભાવ વધારે વધી રહ્યા છે એઆઈ કોઇન્સના. તો એ કેમ વધી રહ્યા છે કે લોકો ફ્યુચર જોવે છે. લોકો ઇટ મીન્સ કે જે વેલ નોન પર્સન છે, જે વેરી વેલ નોન અબાઉટ ટેકનોલોજીસ, તો જે ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરે છે, દે નો ધીઝ આર ધ ફ્યુચર્સ. અત્યારમાં હું તમને કહું કે મેં ઘણી કંપનીનું રિસર્ચ કર્યું. દે આર જસ્ટ 6 or 8 months of 1 year old company. They have valuation in billions. 2 billions એટલે 14,000-15,000 કરોડની કંપની છે. ડુ યુ બિલીવ કે 15,000 કરોડની કંપની બનતા કેટલો ટાઈમ લાગે? પેઢીઓની પેઢીઓ જતી રહે. And they are making in some years. Why? They are in the AI. It's a power of AI. It's a future of AI. અત્યારે કોઈ નથી ને શેર માર્કેટમાં. સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપની નથી. હવે એવું થઈ શકે કે જે કંપનીઓ જો કરી દે છે ધીરે એઆઈ ટેકનોલોજીસમાં કન્વર્ટ થાય, એન્ડ દે આર ગોઈંગ ટુ બી ગિવિંગ હ્યુજ રિટર્ન ઇન ઇન્ડિયન માર્કેટ. બીકોઝ ઇન્ડિયા બહુ મોટું માર્કેટ છે સ્ટોક માર્કેટ, એન્ડ ઇઝ ઇન અ બુલ. અને એમાં ઇન ફ્યુચર તમે જોશો સ્પેશિયલ કેટેગરી બનશે એઆઈ સ્ટોક્સની. એની બહુ જ મોટી વેલ્યુએશન થવાની છે ઇન ફ્યુચરમાં. હું તો કહીશ કે જો તમે લગાવવા માંગો છો કઈ દાવ, તો એઆઈ પર લગાવો, એન્ડ it will be really giving you a great return, great future. ઓકે, થેન્ક યુ ફોર કમિંગ. તમે આવ્યા, અમને ખૂબ ગમ્યું, અને ઘણા સારા કન્ટેન્ટ, ઘણું સારું શીખવા માટે, ઘણું ફ્યુચર ઇન્ડિયાનું, ગુજરાતનું, યુવાનોનું ઘણું શીખવું, લોકોને શું કરવું જોઈએ, યુવાનોને શું કરવું જોઈએ, કઈ રીતે આગળ વધવું જોઈએ. એના માટે થેન્ક યુ So much. થેન્ક યુ. Thank you so much. થેન્ક યુ દેવાંગભાઈ. સંવાદ વિથ દેવાંગમાં મને ઇન્વિટેશન આપવા માટે, અને આટલું સરસ એકદમ ફેમિલિયર પોડકાસ્ટ માટે. મને એવું લાગ્યું કે હું મારા ભાઈ જોડે વાત કરતો એ રીતે આપણે બધી વાત કરી. અને ચોક્કસથી કે જે મેસેજ અમારે યુવાનો માટે આપવો હતો, કે જેનાથી એ લોકોને ખબર પડે કે એક્ઝેક્ટલી શું કરવું જોઈએ. અને એ બહુ સારો અમે પોડકાસ્ટ થયું અહીંયા. અને દેવાંગભાઈને હું ખરેખર એક અભિનંદન આપીશ કે આટલો સારો પ્રયાસ કરી રહ્યા છે કે જે સારા વ્યક્તિઓનો મેસેજ એ એન્ડ લોકો સુધી, યુથ સુધી, લોકો સુધી પહોંચે. બહુ સક્રિય અને બહુ સારો પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે એમને ખૂબ અભિનંદન.